Which fourth method? ડાયરેક્ટ્રિક્સ ફોકસ મેથડ માટે નોર્મલ ટેન્જન્ટ કોન્સેન્ટ્રિક સર્કલ માટે નોર્મલ ટેન્જન્ટ સેમ f1 f2 ફાઇન્ડ કરીને ડ્રો કરવાના થશે. રેક્ટેંગલ માટે બી સેમ અને આર્ક ઓફ સર્કલ માટે બી સેમ. ફોર્થ ડાયાગ્રામના ચલો આવરી પાછો રિપીટ કરું છું. પોઈન્ટ એસ અહીંયા માર્ક કરો, એસ અને એફ ને જોઈન્ટ કરો, એસ અને એફ ને પરપેન્ડિક્યુલર લાઈન પોઈન્ટ એફ માંથી ડ્રો કરો. ઈ લાઈન જે આ ડાયરેક્ટ્રિક્સ ને ઇન્ટરસેક્ટ થાય ત્યાંથી ત્યાં તમને પોઈન્ટ મળશે. ઈ પોઈન્ટમાંથી અને એસ માંથી પાસ થતી લાઈન ડ્રો કરવાની છે જે તમારો ટેન્જન્ટ મળશે. પોઈન્ટ એસ ને 90 ડિગ્રી લાઈન ડ્રો કરો એટલે તમારા નોર્મલ મળશે. રાઈટ, આ સ્કેચ જોતા બી આઈડિયા આવી જશે. ઓકે, તો હવે નેક્સ્ટ મેથડ, રાઈટ. સો નેક્સ્ટ મેથડ પેરાબોલા. તો પેરાબોલા એ કઈ મેથડથી કન્સ્ટ્રક્ટ થાય? તો કે ડાયરેક્ટ્રિક ફોકસ, એમાં નોર્મલ ટેન્જન્ટ ડ્રો કરવાનું કીધું હોય તો સેમ આ જ મેથડથી ડ્રો કરવાનું થશે. રાઈટ, પેરાબોલાની રેક્ટેંગલ મેથડ. તો જો આ રેક્ટેંગલ મેથડ છે, રાઈટ. તો અહીંયા તમને કીધું હોય કે પોઈન્ટ એસ છે એ બેઝથી 50 મિલીમીટર ઉપર છે, તો ત્યાં પોઈન્ટ એસ માર્ક કરવાનો. જેવું કંઈ ન કીધું હોય તો ગમે ત્યારે તમે પોઈન્ટ એસ લઈ શકો છો. આ પોઈન્ટ એસ લીધો. હવે શું કરવાનું છે? પોઈન્ટ એસ માંથી એક લાઈન ડ્રો કરવાની હોરિઝોન્ટલ, ત્યાં તમને એક પોઈન્ટ એમ મળશે. રાઈટ, હવે આ લાઈન એક્સટેન્ડ કરવાની. વી થી એમ જેટલું માપ લે, વી ઉપર પરિકરનો પોઈન્ટ રાખીને આર્ક મારો. રાઈટ, એટલે આ તમને ડિસ્ટન્સ મળશે. વીએમ ઇટ્સ ઇક્વલ ટુ વીએમ ડેશ. આ બે ડિસ્ટન્સ સેમ રાખવાનું છે. એટલે અહીંથી જેટલું માપ આવતું એટલું જ માપ ઉપર આવશે. એમ ડેશ માંથી લાઈન ડ્રો કરવાની જે એસ માંથી પાસ થાય, એ તમારો ટેન્જન્ટ, એને પરપેન્ડિક્યુલર નોર્મલ. રાઈટ, શું કર્યું મેં? પોઈન્ટ એસ માર્ક કર્યો, એસ માંથી એક હોરિઝોન્ટલ લાઈન ડ્રો કરી એટલે મને પોઈન્ટ એમ મળ્યો. વી થી એમ જેટલું માપ લીધું, અહીંયા પરિકરનો પોઈન્ટ રાખીને આર્ક મારી એટલે મને એમ ડેશ મળ્યો. રાઈટ, એમ ડેશ અને એસ માંથી લાઈન ડ્રો કરી. રાઈટ, એટલે મને એ ટેન્જન્ટ મળશે અને એ ટેન્જન્ટ ને પરપેન્ડિક્યુલર આઈ ગેટ નોર્મલ. રાઈટ, સો એની ડાઉટ ઇન ધીસ? આમાં કોઈને ડાઉટ હોય તો કયો, રિપીટ કરવા જેવું લાગતું હોય તો કયો. તો આ રેક્ટેંગલ મેથડમાં નોર્મલ ટેન્જન્ટ ડ્રો આ રીતે થશે. ટેન્જન્ટ મેથડમાં તો બધા ટેન્જન્ટ લાઈન જ છે. જો આ બધી, તો કોઈ બી એક ડાર્ક કરી નાખવાની, એને પરપેન્ડિક્યુલર નોર્મલ ડ્રો કરી નાખવાનો. રાઈટ, આ તમે જુઓ તો આ ટેન્જન્ટ જ લાઈન છે. જો 7 નંબર લાઈન છે ટેન્જન્ટ છે, 6 નંબરની ટેન્જન્ટ થી પાસ થાય છે. રાઈટ, તો આ લાઈનને ડાર્ક કરી નાખો, આને ડાર્ક કરી નાખો, તો આ ટેન્જન્ટ થઈ ગઈ, આ નોર્મલ થઈ ગઈ. ક્લિયર? જનરલી આમાં નોર્મલ ટેન્જન્ટ નથી પૂછતા. નોર્મલ ટેન્જન્ટ નોર્મલી ઇલિપ્સમાં અને પેરાબોલા કે હાઇપરબોલામાં પૂછે છે. રાઈટ, ટેન્જન્ટ મેથડમાં નથી પૂછતા. ઓકે, તો એક લાસ્ટ મેથડ હાઇપરબોલાની રેક્ટેંગલ મેથડ છે, એમાં નોર્મલ ટેન્જન્ટ કઈ રીતે ડ્રો કરવો. રાઈટ, લેટ્સ ટોક અબાઉટ ધીસ. તો આની અંદર સપોઝ તમે પોઈન્ટ એસ માર્ક કર્યો, આ પોઈન્ટ એસ મેં માર્ક કર્યો. હવે મારે શું કરવાનું છે? આ પોઈન્ટ એસ માંથી એક વર્ટિકલ લાઈન નીચે ઉતારીશ અને પોઈન્ટ એસ માંથી એક હોરિઝોન્ટલ લાઈન બહારની બાજુ ઉતારીશ. પેરાબોલામાં રેક્ટેંગલ નું રિપીટ કરી દેજો મને એક ટાઈમ સર. ઓકે, એ ધ્યાન આપતા જાઓ સરખી રીતે યાર, નકર બીજા લોકો કંટાળી જશે કે હું ચાલુ કર્યું છે 15-20 મિનિટ ત્યાં. જો પોઈન્ટ એસ માર્ક કર્યો, આ તમે જોવો તો સમજી શકો છો. પોઈન્ટ એસ માર્ક કરીને એક હોરિઝોન્ટલ લાઈન ડ્રો કરવાની છે. રાઈટ, વી થી એમ જેટલું માપ લેવાનું, વી ઉપર પરિકરનો પોઈન્ટ રાખી ઉપર આર્ક મારવાની, એ લાઈનને આર સુધી એક્સટેન્ડ કરવાની એટલે તમને પોઈન્ટ એમ ડેશ મળશે. એમ ડેશ અને એસ માંથી પાસ થતી લાઈન ડ્રો કરો, એ તમારું ટેન્જન્ટ બનશે અને એને પરપેન્ડિક્યુલર નોર્મલ બનાવવાની. પરપેન્ડિક્યુલર એટલે આ લાઈનને 90 ડિગ્રી નોર્મલ. યાદ રાખજો ઓલવેઝ ટેન્જન્ટ અને નોર્મલ છે એકબીજાને પરપેન્ડિક્યુલર જ હોય, 90 ડિગ્રી જ હોય. રાઈટ, આ લાઈન આડાવડી થઈ, ખૂણો બરોબર ન આવ્યો તો સમજી લેવાનું કે આપણે કંઈક નોર્મલ ટેન્જન્ટમાં મિસ્ટેક કરી દીધી. રાઈટ, હજી કોઈને કઈ ડાઉટ હોય તો કયો. રાઈટ, ઘણા સ્ટુડન્ટ છે રિપીટેટિવ ડાઉટ છે, પૂછતા રાખે છે. બરોબર, એ વસ્તુ ગમે છે મને. બરોબર, વિચ મીન્સ તમે લોકો ધ્યાન આપો છો એવું માનું છું. ડાઉટ જરા બી ડાઉટ હોય તરત પૂછીને ક્લિયર કરી નાખો, અધરવાઇઝ તમારો મગજ એમાં ને એમાં રહી જાય ને
Sir, in tangent method in 6 point, the line is perpendicular to axis line, so it is necessary that one point is like this in every problem. એ હોઈ શકે અથવા ન બી હોઈ શકે જી. ઓકે, સો હવે અહીંયા પોઈન્ટ એસ આપણે માર્ક કર્યો, તો એસ માંથી એક વર્ટિકલ લાઈન નીચે ડ્રો કરી અને એસ માંથી હોરિઝોન્ટલ લાઈન આ લાઈન ઉપર ડ્રો કરી. તો એસ માંથી જે મેં લાઈન નીચે ડ્રો કરી ત્યાં મને આ ડિસ્ટન્સ ઓ થી એનું મેં એક્સ કીધું, ઓ થી આ લાઈન જે ઇન્ટરસેક્ટ થાય છે એનું ડિસ્ટન્સ મેં વાય કીધું. હવે શું કરવાનું છે મારે, ઓ થી આ પોઈન્ટ જેટલું માપ લઈ અહીંયા પરિઘનો પોઈન્ટ રાખીને આર્ક મારવાનો છે, એટલે બીજું એક્સ ડિસ્ટન્સ અહીંયા ક્રિએટ કરવાનું છે. અહીંયા ધારો કે 5 આવ્યું તો અહીંયા મારે 5 સેન્ટીમીટર રાખવાનું છે. સેમ અહીંયા બી ડિસ્ટન્સ મારે વાય જેટલું ક્રિએટ કરવાનું છે. સમજાણું? અહીંયા જે ડિસ્ટન્સ આવ્યું એટલું ડિસ્ટન્સ મારે અહીંયા ડ્રો કરવાનું છે. એટલે અહીંયા તમે પરિઘરથી માપ લઈ લો, ઓ થી આટલું પરિઘર ઓપન કરો, અહીંયા પરિઘનો પોઈન્ટ રાખીને આર્ક મારો એટલે આ પોઈન્ટ મળી ગયો. સેમ take the distance O to this point, right? And put the point on this and mark the arc over here. So you will have 2 points, point number 1 and point number 2 over here, right? And then connect these 2 points. It must be passed from point S or it will be, right? તો આ તમે જે કનેક્ટ કરશો એટલે પોઈન્ટ એસ માંથી જ પાસ થશે અને કર્વ્સ ને ટેન્જન્ટ રીતે થઈને પાસ થશે. આ થઈ જાય એટલે ને પોઈન્ટ એસ માંથી પરપેન્ડિક્યુલર લાઈન ડ્રો કરી નાખો તો ઇટ ઇઝ normal, right? So this is normal tangent method for ellipse, parabola and hyperbola, or we can simply say conics, right? તો આમાંથી કોઈને કઈ ન સમજાણું, કોઈને કઈ ડાઉટ હોય તો પૂછી શકો છો, right? હાઇપરબોલા આખો સમજાવું કે નોર્મલ ટેન્જન્ટ સમજાવું? ઓકે, જો પોઈન્ટ એસ માંથી આપણે એક લાઈન નીચે ઉતારી, પોઈન્ટ એસ માંથી બીજી લાઈન અહીંયા ઉતારી, રાઈટ? ઓકે, જો એક વસ્તુ હજી તમને એડવાઇસ આપું, ઇજના જે લેક્ચર ભરો ને તો ઇફ પોસિબલ ડુ વેર એ હેડફોન ઓર હેન્ડ્સ ફ્રી, રાઈટ? તો મજા આવશે. બાકી આજુબાજુનો અવાજ થતો હશે ને તમારું ધ્યાન ત્યાં આવી જશે ને હું અહીંયા જે સમજાવતો હોય તમે સમજશો નહીં, રાઈટ? નાના નાના પોઈન્ટ્સ છે સમજશો, it will be helpful in examination or while problem solving, right? So your focus must be on the screen and on my voice, right? So point S માંથી એક લાઈન નીચે ઉતારી, point S માંથી એક આડી લાઈન ઉતારી એટલે અહીંયા મને શું મળશે, x જેટલું ડિસ્ટન્સ મળ્યું. તો અહીંયા મારે બીજા x જેટલું ડિસ્ટન્સ લેવાનું હોય તો શું કરવાનું થાય, હું અહીંથી આટલું માપ લઈશ, અહીંયા પરિઘનો પોઈન્ટ રાખીને આર્ક મારીશ એટલે મને આ પોઈન્ટ મળી ગયો. સેમ અહીંથી એટલું y, અહીંયા પરિઘનો પોઈન્ટ રાખીને આર્ક મારીશ, રાઈટ? અલ્ટિમેટલી અહીંયા જે માપ આવ્યું એ જ માપ આપણે અહીંયા જનરેટ કરવાનું છે. અહીંયા ધારો કે તો અહીંયા સેટ સ્ક્વેર રાખીને તમે માપ્યું કે ભાઈ 4.5 આવે છે તો અહીંયા 0 રાખીને 4.5 બીજું લેવાનું છે, રાઈટ? તો આ બે પોઈન્ટ મળી ગયા, વી બે પોઈન્ટને જોઈન્ટ કરી દો સામસામે એટલે એ એસ માંથી જ પાસ થશે અને એ તમારું ટેન્જન્ટ બની જશે, રાઈટ? અને પરપેન્ડિક્યુલર લાઈન નોર્મલ ડ્રો કરી નાખો. ઓકે, તો ડન નોર્મલ ટેન્જન્ટ. રાઈટ, લેક્ચર પૂરો થાય એટલે તરત નોર્મલ ટેન્જન્ટ છે ડ્રો કરી નાખજો, ભલે ડેટામાં કીધા હોય કે ન કીધા હોય એક પ્રોબ્લેમમાં, રાઈટ? તમે ધારો કે ડાયરેક્ટલી ફોકસના પ્રોબ્લેમ ડ્રો કર્યા છે તો બેમાંથી કોઈ એકમાં નોર્મલ ટેન્જન્ટ ડ્રો કરવાનું, પછી રેક્ટેંગલના બે કર્યા તો બેમાંથી કોઈ એકના, એટલે આપણને ખાલી આવડી જાય, રાઈટ? એક મેથડ એક પ્રોબ્લેમમાં. સર 2 નંબરના ડ્રોઈંગમાં F1 F2 વાળું ટેન્જન્ટ એક્સપ્લેન કરો. ઓકે, પોઈન્ટ એસ માર્ક કર્યો, F1 અને F2 ને જોઈન્ટ કરી નાખ્યું, રાઈટ? પછી આ એંગલનો બાયસેક્ટર લીધો આપણે,
એંગલને આપણે બે પાર્ટમાં ડિવાઈડ કર્યો, જેની આપણે પ્રેક્ટિસ કરી હતી. એના માટે પ્રેક્ટિસ સેશન જે ભરેલો હોય તો યુ વિલ ગેટ આઈડિયા. અહીંથી અડધાથી વધારે પરિકર ઓપન કરી નાખવાનું, બરાબર. આ બે લાઈન ઇન્ટરસેક્ટ કરીને તમને 2 પોઈન્ટ મળશે. એક પોઈન્ટ અહીંયા મળશે, પોઈન્ટ 1 એન્ડ પોઈન્ટ 2. હવે શું કરવાનું? એટલું જ પરિકર ઓપન રાખી પોઈન્ટ 1 ઉપર રાખી એક આર્ક અહીંયા મારવાની. એટલું જ પરિકર ઓપન રાખી અહીંયા આગળ પોઈન્ટ રાખીને એક બીજી આર્ક અહીંયા મારો. ઈ આર્ક જે ઇન્ટરસેક્ટ થાય ઈ પોઈન્ટ અને આ જે એંગલનો પોઈન્ટ એને તમે જોઈન્ટ કરો એટલે તમને નોર્મલ મળશે. એને પરપેન્ડિક્યુલર લાઈન ડ્રો કરો અહીંયા એટલે તમને ટેન્જન્ટ મળશે. ક્લિયર? રાઈટ? ચલો હવે આગળ સ્ટાર્ટ કરી સાયક્લોઇડ. કમ્બાઇન્ડ મેથડમાં કહે તો તમારી પાસે F1 F2 તો હોય જ. તમે રેક્ટેંગલ મેથડ ડ્રો કર્યા હોય તો ફોકસ પોઈન્ટ તમારી પાસે માઇનર એક્સિસ અને મેજર એક્સિસ હોય તો F1 F2 મળી જાય. સમજાય? જો તમારી પાસે હાફ રેક્ટેંગલ તો હોય જ, તો આ કઈ એક્સિસ છે? મેજર એક્સિસ માં પોઈન્ટ P જેટલું ડિસ્ટન્સ લઈ લેવાનું અને માઇનર એક્સિસ ઉપર રાખીને આર્ક મારો એટલે તમને F1 F2 મળી જ જશે. ને પછી તો ઈઝી છે, રાઈટ? સો આ રીતે નોર્મલ ટેન્જન્ટ છે ડ્રો કરવાનું છે. ઓકે, ચલો એની ડાઉટ તો આગળ વધી. જીલ ક્લિયર? Okay. So let's start the next topic, cycloid. So next topic is cycloidal curves, right? So these curves are generated by the fixed point. These curves are generated by the fixed point on the circumference of a circle which rolls without slipping on a fixed straight line or another fixed circle. આપણે જોયું પ્રમાણે એક સર્કલ છે રોલ્સ થતું હોય અને એક ડિસ્ટન્સ કવર કરતું હોય, તો જ્યારે સર્કલ એક રોટેશન કમ્પ્લીટ કરશે તો એ સર્કલ ઉપર તમે કોઈ એક પોઈન્ટ એઝ્યુમ કર્યો હોય તો એ પોઈન્ટ જે પાથ ટ્રેસ કરે છે એને સાયક્લોઇડ કહેવાય, રાઈટ? એ પ્રોબ્લેમ આવશે એટલે વધારે આઈડિયા આવશે. The rolling circle is called generating circle. જે સર્કલ રોલ થતું હોય એને આપણે generating circle કહેવાય because it is generate the curve. And the fixed straight line is called directing line. તો જે fixed straight line હશે જેના ઉપર સર્કલ છે એ રોલ્સ થાય છે, we can call it is a directing line. The fixed circle is called directing circle also, right? Fixed circle હોય તેને directing circle આપણે કહેશું. And cycloid can be divided into 3 groups. Cycloid છે 3 ગ્રુપમાં ડિવાઇડેડ થાય છે. કઈ રીતે? સાયક્લોઇડ જો રોલિંગ સર્કલ સ્ટ્રેટ લાઇન ઉપર રોલ્સ થતું હોય તો ઇટ ઇઝ કોલ્ડ સાયક્લોઇડ. જો તમારું રોલિંગ સર્કલ મોટા સર્કલ ઉપર રોલ થતું હોય તો અથવા ડાયરેક્ટિંગ સર્કલ ઉપર રોલ થતું હોય અને એની આઉટસાઇડ રોલ થતું હોય તો એને એપીસાયક્લોઇડ કહેવાય. જો તમારું સર્કલ મોટા સર્કલની ઇનસાઇડ રોલ્સ થતું હોય તો એને હાઇપોસાયક્લોઇડ કહેવાશે, રાઈટ? ના, એમાં પેરાબોલા યુઝ થાય. So cycloid is a curve generated by the point on the circumference of the rolling circle when it rolls among the fixed straight line called the directing line. So cycloid definition, right? If you wish, you can write, right? So cycloid માં fixed straight line આવે અને cycloidal curves માં line can be fixed, straight line or maybe curvature line, right? So take the screenshot if you wish to write the definition. જે કોનિક્સ પૂરા થાય છે અને ડ્રોઈંગ્સ પૂરા થાય છે પછી તમારી ડેફિનેશન છે લખવાની થશે, રાઈટ? So this one is definition of the cycloidal curves, right? And this definition is cycloid. Okay.
ધેન એપ્લિકેશન. સાયક્લોઇડની એપ્લિકેશન ક્યાં છે? તો કે સાયક્લોઇડ જે છે એની એપ્લિકેશન આ જે ગિયર ટીથ છે, બરોબર, તમે લોકો ગિયર જોયેલા હશે, ગિયર વિશે સાંભળેલું હશે, રાઈટ? તો આ રીતના જે ગિયર્સ હોય છે, રાઈટ, ગિયર જોયા છે કોઈ? હેવ યુ સીન? ક્યાં જોયા છે? સાયકલ ગિયર, યસ. એ સિવાય બીજે? સાયકલ એન્ડ બાઇક. તો એના ગિયર્સ તમે જોયેલા હશે, બરોબર. સિલિન્ડર જેવો શેપ હોય અને એની ઉપર ટીથ પાડેલા હોય. વ્રિસ્ટ વોચમાં પણ હોય. યસ યસ યસ, ઇન બાઇક્સ એન્ડ કાર, રાઈટ? ઓકે ઓકે, સો યુ, ખબર છે તમે લોકોને. સો આ જે ગિયરના ટીથ છે એનો જે શેપ છે ઈ આ એપિસાયક્લોઇડલ શેપ છે. જો અહીંયા આગળ આ સર્કલ છે, એની ઉપર આ સર્કલ રોલ્સ થાય છે અને આ શેપ જો આ રીતનો સર્કલ છે, પાથ બનાવશે, રાઈટ? તો આને એપિસાયક્લોઇડ ટીથ વાળું ગિયર કહેવાય. એટલે ગિયરના ટીથના જે શેપ છે એ સાયક્લોઇડલ અથવા એપિસાયક્લોઇડ, હાઇપોસાયક્લોઇડ શેપના હોય છે. સેકન્ડ, આ જે પંપ છે કે કોમ્પ્રેસર છે એનું જે કેસિંગ છે, તો આનો શેપ બી સાયક્લોઇડલ અથવા એપિસાયક્લોઇડ ટાઈપનો હોય છે, બરોબર. પંપ કેસિંગની અંદરનો શેપ બી આ રીતનો હોય છે. યસ, રંગોલીકરણ સાધનમાં પણ આવે છે. ઓકે, ગુડ. સો ધીસ ઇઝ એપ્લિકેશન ઓફ સાયક્લોઇડ, રાઈટ? સો એને રિલેટેડ એક પ્રોબ્લેમ છે એ આપણે જોઈએ, રાઈટ? આનું જો તમે શેપ જુઓ તો આ બી સાયક્લોઇડલ શેપ છે, બરોબર. આ રીતનો શેપ જનરેટ થાય છે. ઓકે, તમને યાદ હોય તો ઇન્વોલ્યુટ બતાવતા પહેલા સાયક્લોઇડને કે એનિમેશન તમને બતાવેલું હતું, રાઈટ? સિમ્પલ, જસ્ટ લાઈક ધેટ. યસ, શેરડીના ચિચોડામાં, યસ. સુગર કેન જ્યુસ મશીન, યસ. So this is cycloid problem. Read the data carefully. A rolling circle of 50 mm diameter rolling along a straight line without slipping, બરાબર? એક રોલિંગ સર્કલ છે 50 mm જેનો ડાયામીટર છે, સ્ટ્રેટ લાઇન ઉપર સ્લીપ થયા વગર રોલ કરે છે. ટેક ઇનિશિયલ પોઝિશન ઓફ ધ ટ્રેસિંગ પોઈન્ટ એટ ધ બોટમ ઓફ ધ વર્ટિકલ સેન્ટર લાઇન. તમારે પોઈન્ટ પી ની ઇનિશિયલ પોઝિશન છે ક્યાં છે? બોટમ ઉપર છે. એટલે કે જ્યાં સ્ટ્રેટ લાઇન અને તમારી સેન્ટર લાઇન ઇન્ટરસેક્ટ થાય છે ત્યાં તમારો પોઈન્ટ પી છે, રાઈટ? ધ કર્વ એન્ડ ડ્રો ટેન્જન્ટ એન્ડ નોર્મલ ટુ ધ કર્વ એટ અ પોઈન્ટ 35 mm અબાઉટ ધ ડાયરેક્ટ લાઇન, રાઈટ? નોર્મલ ટેન્જન્ટ છે હું લાસ્ટમાં શીખવાડીશ. અત્યારે આપણે ખાલી સાયક્લોઇડ કેવી રીતના બને છે એ જોશું, રાઈટ? તો સૌથી પહેલા આ જે ડેટા છે એમાં સ્ટ્રેટ લાઇન આવી અને રોલિંગ સર્કલ આવ્યું. એટલે આ ડેટા છે એમાં શું બનાવવાનું છે? આપણે સાયક્લોઇડ બનાવવાનું છે, બરોબર. તેમાં તમને એક સર્કલનો જ ડાયામીટર છે આપેલો છે, રાઈટ? So a rolling circle of 50 mm diameter rolling along a straight line without slipping, take initial position of tracing point at bottom of the vertical central line of the rolling circle, right? તો point P નું initial position bottom માં છે, right? તો ત્યાંથી આપણે સાયક્લોઇડ છે બનાવવાનું છે. તો first let's make a list of given data. So rolling circle diameter small d it's equal to 50 mm and rolling circle radius r it's equal to 25 mm. Sorry for the spelling mistake, I'll correct it out. Now હવે સર્કલ જ્યારે એક રિવોલ્યુશન પૂરું કરશે, બરાબર, સર્કલ છે એક રિવોલ્યુશન પૂરું કરશે ત્યારે ડિસ્ટન્સ કેટલું કવર કરશે? સર્કલ છે એક રિવોલ્યુશન કમ્પ્લીટ કરશે ત્યારે લિનિયર ડિસ્ટન્સ કેટલું કવર કરશે? એના સર્કમફરન્સ જેટલું અથવા એની પેરિફરી જેટલું, નોટ 50 mm, ઇટ્સ 2 pi r. સર્કલ જ્યારે એક આંટો પૂરો ફરશે ત્યારે એ લિનિયર ડિસ્ટન્સ છે એની પેરિફરી જેટલું કમ્પ્લીટ કરે છે, રાઈટ? સો ઓકે, સો ડાયરેક્ટિંગ લાઇનની જે લેન્થ રાખવાની છે તમારે પાઈ ઇન્ટુ ડી, એટલે કે એની પેરિફરી 2 pi r અથવા પાઈ ઇન્ટુ ડી જેટલી રાખવાની, એટલે કે 157, રાઈટ? આ તમારે ફાઇન્ડ કરવું પડશે. ઓકે, જો હવે સ્ટાર્ટ કરી તો સૌથી પહેલા એક મેં સેન્ટર લાઇન ડ્રો કરી, એના ઉપર હું સર્કલ બનાવીશ આ રીતે, રાઈટ? સર્કલ છે એ ધારો કે ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ફેરવવું છે, બરાબર. એન્ટી ક્લોકવાઇઝમાં ફેરવવું છે તમારે સર્કલ અહીંયા રાખવાનું, સર્કલ અહીંથી અહીંયા જશે. ઓકે, હવે શું કરીશ? આ મેં 25 ની રેડિયસ લઈને એક સર્કલ બનાવ્યું,
રાઈટ આ સર્કલના મેં પાર્ટ પાડ્યા ઓકે નામ આપી દીધું 1 2 3 4 5 6 7 ઓકે હવે શું કરવાનું છે ઇનિશિયલ પોઈન્ટ આપણને કીધો છે ટેક ઇનિશિયલ પોઝિશન ઓફ ધ ટ્રેસિંગ પોઈન્ટ એટ ધ બોટમ ઓફ ધ વર્ટિકલ સેન્ટર લાઇન સો આ જે ઇનિશિયલ પોઈન્ટ છે એટ ધ બોટમ સેન્ટર ઓફ ધ વર્ટિકલ એટલે સેન્ટર લાઇન ઉપર બોટમમાં છે એટલે અહીંયા તમારો પોઈન્ટ P0 આવશે અહીંથી તમારે પાથ ટ્રેસ કરવાનો થશે સર્કલ જ્યારે ગોળ ફરશે ત્યારે પોઈન્ટ P છે અહીંથી આગળ જતો જશે અને ટાઈપનો પાથ કંઈક બનાવશે રાઈટ હવે શું કરવાનું છે આ જે તમારી સેન્ટર લાઈન છે ને એક્ઝેક્ટ 90 ડિગ્રી એ તમારે સ્ટ્રેટ લાઈન બનાવવાની છે રાઈટ આ સ્ટ્રેટ લાઈન લેન્થ કેટલી રાખવાની છે પાઈ ડી જેટલી અથવા 2 પાઈ આર જેટલી which is 157 સમથિંગ રાઈટ 50 into 3.14 કરો એટલે જે આન્સર આવે રાઈટ તો આ લાઈન ઉપર મેં 157 એક પોઈન્ટ માર્ક કર્યો રાઈટ આ ડિસ્ટન્સ કેટલું રાખવાનું છે 157 ઓકે this must be 150 millimeter or ઓકે હવે શું કરવાનું છે you have to divide physics ની લાઈન પાછળ કીધું ત્યાં સેટઅપ છે આખો ત્યાં લાઈટ છે ને સેટઅપ છે કાર્તિક સમજો કીધું ફિઝિક્સ લેબમાં તમારે જવાનું સો ધીસ ઇઝ 157 mm રાઈટ તો આ 157 mm હવે શું કરવાનું છે આ સર્કલના આપણે કેટલા પાર્ટ પાડ્યા આ સર્કલના જો આપણે 8 ભાગ પાડ્યા હોય તો વી હેવ ટુ ડિવાઇડ ધીસ લાઇન ઇન્ટુ 8 equal parts right so this line must be divided into 8 equal parts so for that you have a choice right તમારી પાસે ચોઈસ છે 157 divided by 8 કરો જે આન્સર આવે એ રીતના કરવો હોય તો પાર્ટ સરખા પાડી શકતા હોય તો ઠીક છે અધરવાઇઝ વી હેવ અ મેથડ કોઈ બી ડિગ્રી એંગલ નાખો એના 8 ભાગ પાડી નાખો આ ડિસ્ટન્સ તમે કોઈ બી લઈ શકો છો 1 સેન્ટીમીટર રાઈટ તો મેં આના 8 ભાગ પાડ્યા હવે શું કરીશ આઈ વિલ કનેક્ટ ધ લાઈન રાઈટ તો હવે શું કર્યું મેં કોઈ બી ડિગ્રી લાઈન ડ્રો કરી પછી આને 1 2 3 4 5 8 ડેશ નામ આપ્યું આ ડેશ અને આ જે 157 નો જે છેલ્લો પોઈન્ટ છે એને મેં જોઈન્ટ કરી દીધા પછી એને પેરેલલ બધી લાઈન ડ્રો કરતો ગયો રાઈટ એટલે આ લાઈનના 8 ઇક્વલ પાર્ટ્સ થઈ ગયા પછી શું કર્યું એ બધા પાર્ટમાંથી વર્ટિકલ લાઈન ડ્રો કરી રાઈટ તો ત્યાં મને શું મળ્યું C1 C2 C3 C4 C5 C6 C7 C8 મળ્યું ક્લિયર ઓકે અહીંયા સુધી કોઈને કઈ ન સમજાણું હોય તો કયો ક્લિયર અપ ટુ હિયર ઓકે આવે છે અવાજ ઓકે રાઈટ ઓકે નો પ્રોબ્લેમ
રાઈટ. તો સૌથી પહેલા તમે આના પાર્ટ પાડી નાખ્યા, પછી શું કરવાનું છે, આ સર્કલના જે પાર્ટ છે એમાંથી બી લાઈન તમારે સ્ટ્રેટ ખેંચી લેવાની છે. રાઈટ. હવે આ બધા પાર્ટમાંથી લાઈન ઉપર ખેંચી લેશો તો આ શું થયું, તમારા સેન્ટરનું ડિસ્ટન્સ બતાવે છે કે સર્કલ જ્યારે રોલ્સ થશે, સર્કલ જ્યારે 45 ડિગ્રી રોલ થશે ત્યારે સેન્ટર એનું C0 થી ક્યાં પહોંચ્યું હશે, C1 એ પહોંચ્યું હશે. સર્કલ 90 ડિગ્રી રોલ થશે ત્યારે એનું સેન્ટર અહીંયા C2 એ પહોંચ્યું હશે. રાઈટ. એટલે જેમ જેમ સર્કલ આગળ વધતું જશે, આ બધા શું છે, આ સર્કલનું લોકસ છે. ધીસ ઇઝ લોકસ ઓફ પોઈન્ટ C. આ C છે અહીંયા જ રહેશે. રાઈટ. હવે શું કરવાનું છે, હવે તો કે તમારો ઇનિશિયલ પોઈન્ટ P0 અહીંયા છે. હવે સર્કલ થોડુંક આગળ જશે એટલે આ પોઈન્ટ P થોડોક ઉપર આવશે. તો હવે તમારે શું કરવાનું છે, C0 to 8 જેટલું ડિસ્ટન્સ લેવાનું છે. ટેક ધ ડિસ્ટન્સ ઇન યોર કમ્પાસ C0 to 8 અથવા C0 to પોઈન્ટ P0, એટલે કે એની રેડિયસ જેટલું ડિસ્ટન્સ લેવાનું છે. રાઈટ. C1 ઉપર પરિકર રાખી અને આર્ક મારવાની છે 1 નંબરની લાઈન ઉપર. 1 નંબરની લાઈન છે એના ઉપર આપણે આર્ક મારી. સેમ પરિકરમાં ડિસ્ટન્સ એટલું જ લેવાનું છે, C0 to P0 જેટલું. C1 ઉપર પરિકરનો પોઈન્ટ રાખીને તમે આર્ક મારી એટલે પોઈન્ટ નંબર P1 મળશે. સિમિલર C2 ઉપરથી આર્ક મારવાની છે 2 નંબરની લાઈન ઉપર. રાઈટ. અહીંયા આગળ C2 ઉપરથી આપણે આર્ક મારી અહીંયા આગળ. સેમ એટલું ડિસ્ટન્સ રાખવાનું C0 થી P0 જેટલું. C3 ઉપરથી આ જે 3 નંબરની લાઈન છે એના ઉપર આર્ક મારવાની. રાઈટ. C4 ઉપરથી આ 4 નંબરની લાઈન છે ત્યાં અહીંયા આગળ આર્ક મારવાની. રાઈટ. અહીંયા આર્ક છે ટેન્જન્શિયલી જ રાખશે, બરોબર, ટેન્જન્ટ એવી રીતે જ લાગશે. તો અહીંયા પોઈન્ટ 4 મળશે. C5 ઉપરથી રાઈટ આર્ક છે તમારે આ ડાયરેક્શનમાં અહીંથી ચાલુ કરીને આમ આગળ વધવાનું. રાઈટ. તમે C3 ઉપરથી આર્ક અહીંયા લાગશે ને અહીંયા લાગશે. આપણે ક્યાં મારવાની છે, અહીંયા. C4 પછીની બધી આર્ક રાઈટ સાઈડ અને C4 પહેલાની બધી આર્ક લેફ્ટ સાઈડ. હવે C4 ઉપરથી આર્ક મારી દીધી. હવે C5 ઉપરથી આર્ક મારો 5 નંબરની લાઈન. રાઈટ. 3 અને 5 ની કોમન લાઈન છે. સો C5. C6 ઉપરથી 6 નંબરની લાઈન અને C7 ઉપરથી 7 નંબરની લાઈન ઉપર આર્ક મારો અને C8 ઉપરથી આર્ક મારશો એટલે એક્ઝેક્ટ તમને અહીંયા પોઈન્ટ 8 ઉપર જ મળશે. તો તમારો પ્રોબ્લેમ છે સાચો. આ બધા પોઈન્ટને ફ્રી હેન્ડથી જોઈન્ટ કરો. ઓકે, સ્ક્રીનમાં નથી દેખાતું. Okay, now screen is visible. Okay, let me explain once again. ચલો એકવાર એનિમેશન ક્લિયર થાય છે કે નહીં જોઈ જોજો. જો એનિમેશન પ્લે થાય છે. એક જ મિનિટ. ચલો એનિમેશન પ્લે થાય છે, જોવું જોઈએ. Okay, okay, sorry for that. Chalo, let's quick repeat once again. રાઈટ. સૌથી પહેલા મેં સેન્ટર લાઈન ડ્રો કરી, એના 25 ની રેડિયસ લઈ અને સર્કલ ડ્રો કર્યું. એ સર્કલના મેં 8 ઇક્વલ પાર્ટ્સ પાડ્યા. તમે લોકો 12 પાડો છો 12 બી પાડી શકો છો, પણ આપણે 8 જ પાર્ટ પાડશું. રાઈટ. નામ આપી દીધું એને 1 2 3 4 5.
બરોબર, સર્કલ આ ડાયરેક્શનમાં રોલ્સ થાય છે એટલે મેં નામ 1 2 3 4 5 આ રીતે આપી દીધું. ઓકે, હવે શું કરવાનું છે? પોઈન્ટ P0 ઇનિશિયલમાં કીધું છે આપણને, એટલે પોઈન્ટ P અહીં લીધું. હવે ત્યાંથી એક પરપેન્ડિક્યુલર લાઈન ડ્રો કરવાની છે, રાઈટ? પાઈ ડી 157 જેટલું સર્કલ જ્યારે એક રિવોલ્યુશન રોલ્સ થશે એટલે પાઈ ડી જેટલું ડિસ્ટન્સ કવર કરશે, એટલે પાઈ ડી ઇટ્સ ઇક્વલ ટુ 157 જેટલું માપ લઈને મેં એક પોઈન્ટ માર્ક કર્યો. આનો 8 નંબર નામ આપી દઈશ, રાઈટ? હવે શું કર્યું મેં? કોઈ બી એંગલ એક મેં લાઈન ડ્રો કરી. આ એંગલના મેં 8 ભાગ પાડ્યા. સર્કલના જો 8 ભાગ પાડ્યા તો અહીંયા 8 પાડવાના, સર્કલના 12 ભાગ પાડો તો અહીંયા 12 ભાગ પાડવાના. છેલ્લો જે ડિવિઝન આવ્યો એને આની સાથે કનેક્ટ કરી નાખ્યું. હવે આને પેરેલલ લાઈન છે, હું બધા પાર્ટમાંથી એક્સટેન્ડ કરતો ગયો, રાઈટ? એટલે અહીંયા 1 2 3 4 5 6 7 8 આ નામ આવી ગયા. ઓકે, હવે શું કરવાનું છે? હવે આ જે બધા પાર્ટ પડ્યા, બરોબર, હવે આ બધી લાઈન એક્સટેન્ડ કરી દો. સર્કલની જે 1 અને 7 ની કોમન લાઈન આવશે, 2 અને 6 ની કોમન લાઈન આવશે, 3 અને 5 ની કોમન લાઈન આવશે અને 4 ની કોમન લાઈન આવશે, રાઈટ? હવે શું કરવાનું છે? આ બધા પાર્ટમાંથી લાઈન એક્સટેન્ડ કરી દો તો આ બધા સેન્ટર મળી ગયા, રાઈટ? એટલે કે સર્કલ 45 ડિગ્રી આગળ વધશે ત્યારે પોઈન્ટ C0 છે અહીંયા પહોંચ્યું હશે. સર્કલ 90 ડિગ્રી આગળ વધશે ત્યારે C2 અહીંયા પહોંચ્યું હશે, રાઈટ? તો ધીસ ઇઝ લોકસ ઓફ સેન્ટર. ઓકે, હવે શું કરવાનું છે? તો કે હવે P0 અત્યારે અહીંયા છે એટલે આ જે P0 છે એનું ડિસ્ટન્સ તો એની પેરિફેરી એટલે રેડિયસ જેટલું જ રહેવાનું છે. તો પરિકરમાં આપણે માપ લઈ લેવાનું C0 થી P0 જેટલું, રાઈટ? હવે શું કરવાનું છે? C1 ઉપર પરિકરનો પોઈન્ટ રાખવાનો અને આર્ક મારવાની. ક્યાં? તો કે લાઈન નંબર 1 ઉપર. તો અહીંયા તમને પોઈન્ટ મળશે P1. પછી C2 ઉપરથી આર્ક મારવાની લાઈન નંબર 2 ઉપર. અહીંયા તમને પોઈન્ટ મળશે 2. બરોબર? જો સર્કલની લેફ્ટ સાઈડ 1 2 અને 3 છે, સર્કલની રાઈટ સાઈડ 7 6 અને 5 છે, તો આર્કમાં બી આપણે 2 ની આર્ક મારતા હોય તો લેફ્ટ સાઈડ જ મારવાની, રાઈટ? પછી C3 ઉપરથી 3 નંબરની લાઈન આવી રહી, અહીંયા આર્ક મારો. C4 ઉપરથી અહીંયા આર્ક મારો. C5 ઉપરથી 5 નંબર લાઈન ઉપર આર્ક મારો. C6 ઉપરથી 6 નંબરની લાઈન ઉપર આર્ક મારો અને C7 ઉપરથી 7 નંબરની લાઈન ઉપર આર્ક મારો, રાઈટ? જોઈ લ્યો આ રીતે. આ ફર્સ્ટ આર્ક મારી આપણે, અહીંયા એક પોઈન્ટ મળ્યો. C2 ઉપરથી સેકન્ડ આર્ક મારી, અહીંયા બીજો પોઈન્ટ મળ્યો. C3 ઉપરથી થર્ડ આર્ક મારી. C4 ઉપરથી ફોર્થ આર્ક મારી. C5 ઉપરથી ફિફ્થ આર્ક. C6 ઉપરથી C7 ઉપરથી 7 નંબરની લાઈન ઉપર આર્ક મારી અને C8 ઉપરથી અહીંયા આર્ક મારી. હવે આ બધા પોઈન્ટ્સને જોઈન્ટ કરી દો. કનેક્ટ ઓલ ધી પોઈન્ટ. Give the name P1, P2, P3, P4, P5, P6, P7, P8, right? So this is your સાયક્લોઇડ. અહીંયા તમારે નામ આપવાનું થશે રોલિંગ સર્કલ અને ડાયરેક્ટિંગ લાઈન, એવું તમારે નામ આપવાનું થશે 3 mm ફોન્ટ સાઇઝમાં, રાઈટ? ઓકે, તો જે લોકોને સ્ક્રીનશોટ લેવાનો હોય સ્ક્રીનશોટ લઈ લ્યો. રાઈટ? સો ધેટ્સ ઇટ. અહીંયા સુધી રાખીએ આપણે, રાઈટ? ઇટ્સ નોટ એન ઇઝી. કરવા જશો તો ભૂલાઈ જશે. સો આજે જ આની પ્રેક્ટિસ એકવાર કરી લેજો. આર્ક રિપીટ માટે C0 થી P0 જેટલું ડિસ્ટન્સ C1 ઉપર રાખીને આર્ક મારો એટલે તમને P1 મળશે. આપણે જે લાઈન છે એની ઉપર આર્ક મારવાની છે. C2 ઉપરથી 2 નંબરની લાઈન ઉપરની આર્ક અહીંયા. C3 ઉપરથી 3 નંબરની લાઈન આર્ક અહીંયા. C4 થી 4 ઉપર. C5 થી 5 ઉપર. C6 થી 6 નંબરની લાઈન અહીંયા. C7 થી 7 નંબરની લાઈન ઉપર આર્ક મારી અને C8 ઉપરથી નીચે આર્ક મારી. બધામાં આર્કનું ડિસ્ટન્સ રેડિયસ જેટલું નહીં, C0 થી P0 જેટલું. જો અમુક પોઈન્ટમાં P0 વચ્ચે બી હશે તો ડિસ્ટન્સ આટલું રાખવાનું થશે, રાઈટ? C0 થી P0 જેટલું માપ લેવાનું બધી આર્કમાં. એટલે અત્યારે એની પેરિફરી ઉપર છે એટલે રેડિયસ જેટલું જ થશે. આ કોઈ બી એંગલે લાઈન લેવાની છે, રાઈટ? સો એની ડાઉટ? રાઈટ? આ ટ્રાય કરજો. વન્સ અગેન પાછો કાલે રિપીટ કરીશ. સ્કેચ બુકમાં ડેટા બુકમાંથી જ પ્રોબ્લેમ કરવાનો, રાઈટ? આ લગભગ તમારો 24 નંબરનો પ્રોબ્લેમ છે જ. 24 નંબરનો સાયક્લોઇડનો પહેલો પ્રોબ્લેમ છે તમારે થશે, રાઈટ? આજના હોમવર્કમાં તમારી અને નોર્મલ ટેન્જન્ટ ક્લિયર. લેક્ચર એન્ડ કરું છું.